આણંદ એસઓજી પોલીસે ગણતરીના સુમારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા ગોપાલપુરા ગામની સીમમાં આવેલા મયુર સેલ્સના ગોડાઉનમાંથી નિયત કરતાં વધુ ફટાકડાનો જથ્થો તેમજ લાયસન્સ પણ પતી ગયું હોવા છતાં ધમધમતું હોય તેની વહીવટી તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં ડીસા ખાતે આવેલ ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 20થી વધુ લોકોના મોત થયા બાદ સમગ્ર ગુજરાતમાં આવા ફટાકડાના ગોડાઉનો પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આણંદની એસઓજી પોલીસે ગઈકાલે માહિતી મળી હતી કે ગોપાલપુરા ખાતે આવેલ મયુર સેલ્સના ગોડાઉનનું લાયસન્સ પતી ગયું હોવા છતાં પણ મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને તપાસ કરતા લાયસન્સ 31/3/2025ના રોજ પતી ગયું છે, તેમ છતાં પણ રિન્યૂ કર્યું ન હતું. ગોડાઉનમાં તપાસ કરતા નિયત કરતાં વધુ વિવિધ ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે, જેથી ચોંકી ઉઠેલી પોલીસે તુરંત જ શહેર મામલતદારને જાણ કરતાં તેઓ પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મયુર સેલ્સ નામે નગરપાલિકાની સામે તેમજ સરદારગંજમાં દુકાનો આવેલી છે, ત્યાં સિઝનેબલ ધંધો કરવામાં આવે છે. નગરપાલિકાની સામે આવેલી દુકાનમાં ગત 9/8/2021ના રોજ સાંજના સુમારે પ્રચંડ કહેવાય છે કે ગુજરાતના ફટાકડામાં ગુજરાતની સૌથી મોટી આગ લાગી હતી, જેને લઈને ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગની જ્વાળાઓએ બાજુના કોમ્પ્લેક્સમાં પણ ઝપેટમાં લઈ લીધું હતું અને સ્પાન ઇલેક્ટ્રોનિકની હોમ એપ્લાયન્સીસની ઘણી બધી વસ્તુઓ પણ સળગી જવા પામી હતી અને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. આટલી બધી નિષ્કાળજી છતાં પણ તંત્ર દ્વારા સુનિલ કનૈયાલાલ ખટવાણી ઉર્ફે સોનુને વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જ્યારે નિયત કરતાં વધુ ફટાકડાનો જથ્થો મળતા ઉપરાંત લાયસન્સની અવધિ પણ પૂર્ણ થયેલ હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે ઘીના ઠામમાં ઘી રેડાશે ન સવાલ આણંદની જનતામાં ઉઠી રહ્યા છે. અહેવાલ મા ન્યૂઝ, નંદલાલ ભાનુશાળી સાથે બકુલ પટેલ, આણંદ.